ચહેરું નતું કે રવિવારે એટલો બધો ખર્ચો થઈ જાય। સુરતની ચોર બજારમાં મેકઅપનો સામાન પણ મળતો હતો। આજે રવિવાર હતી એટલે રજા હતી એટલે મોડે સુધી સુતા રહ્યા। અને કઈ મોબાઈલનો મોટો બંધાણી ચાર્જિંગમાં નાખીને પણ વાપરે। બહાર આવ્યો ત્યાં તો મમ્મી ઢેબરા બનાવતા હતા। દાંતના દવાખાને આવ્યા તો 5,500 નો સાંજલો થઈ ગયો। પછી દવા પીને નીકળી જા સુરતની ચોર બજારમાં। ગાડી એટલી બધી આવી જતી 5મા માળે પાર્કિંગ નો વારો આવ્યો। ચોર બજારમાં પણ 200 રૂપિયાના જેકેટ મળતા હતા। સામાન ભરવા માટે સુટકેસ તો ખાલી 1000 માં મળતી હતી। ચોર બજારમાં તો સિલાઈના હંછા પણ મળતા હતા। ચોર બજારમાં તો મારા જેવડા ફુગા મળતા હતા। શું આ કેળા પણ સોરાઈને આવ્યા છે ચોર બજારમાં? કોક તો મોટી 4 વ્હીલ સોરીને જ જાતું હતું। આ રકડી જોઈને બાળપણની બધી ચોકલેટ ની યાદ આવી ગઈ। ઘરે આવીને પછી નાઈને નીકળી જા પતંગો લેવા। પતંગો લઈને નીકળી જા ઘર બાજુ। આવી જા ભાવેશભાઈ પતંગ સગવવા। રાહુલભાઈ ચાલુ કરી દીધું કાના બાંધવાનું। આ પતંગના પેર પાર્ટ કાઢીને આપણે આ પતંગનું કરી નાખ્યું ઓપરેશન। આ તો લાગે છે ઓપરેશન સક્સેસ ગયું છે। આ બાજુ 3 જણા એક માવો બનાવતા હતા। લાગે છે કાંઈક અલગ જ માવો બનાવશે। રાહુલભાઈ પતંગનું ઓપરેશન કરતા શીખી ગયા। આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।